હા ઓકે ચાલો. તો આ ધ્વનિમાં આપણે આગળ વધીએ તો મેં તમને આ વેવલેન્થ બધા અલગ અલગ જે કિરણો છે આપણા એ દર્શાવેલું છે. જો પરીક્ષામાં મિત્રો કદાચ સામાન્યતઃ આપણામાંથી હોય એવું ન પૂછાય, કદાચ એવું પૂછાઈ શકે જે આપણને આવડતું હોય પણ આપણે ધ્યાન બારું જતું રહે. પણ આ જે 7 કિરણો છે એ પરીક્ષામાં પૂછવા માટે આઈએમપી થઈ શકે છે કે એની આવૃત્તિ કેટલી, ફ્રીક્વન્સી કેટલી છે, અથવા તો કોના પછી કોણ આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, રેડિયો પ્રથમ આવશે અને ધીમે ધીમે ક્રમશઃ બધાની વેવલેન્થ ઘટતી જાય. જુઓ 10⁻2 માઇક્રોવેવ છે, ઇન્ફ્રારેડ 10⁻5 છે, વિઝ્યુબલ છે 0.5 છે, અલ્ટ્રાવાયોલેટ 10⁸, એક્સરે 10⁻10 ને ગામા રાઇટ 10⁻12. એમાંથી આપણી માટે તમે ખ્યાલ આવતો તો તમને દેખાય નીચે પણ દર્શાવેલું છે કે ભાઈ અબાઉટ ધ સાઇઝ ઓફ એટોમિક ન્યુક્લિયર એટમ્સ, મોલેક્યુલ છે, પ્રોટોઝોન છે, પિન પોઈન્ટ છે, હનીબીઝ છે. આ બધા માટે જે કિરણો જવાબદાર છે, કોણ કોણ કોનો ઉપયોગ કરે છે તમે નીચે જોઈ શકો છો. આપણા માટે માઇક્રોવેવ કદાચ હોઈ શકે કે બીજા કિરણો હોઈ શકે. આને તમે નોટ કરી રાખો અથવા તો ફોટો આનો સ્ક્રીનશોટ પાડી લેજો, કદાચ તમને બધાને કામમાં આવશે. હેલો સર. હા સર તમે જે અમને સ્ક્રીન બતાવો છો એમાં તમે ગુજરાતીમાં લખશો ને તો સારું પડશે, કારણ કે પછી પેપરમાં બધું ગુજરાતીમાં આવશે ત્યારે પછી અમને અંગ્રેજીમાં કન્ફ્યુઝન થશે. પણ બેન આજ જે ઉપર જે કિરણો લખ્યા છે ને એ સેમ હા. ગુજરાતીમાં લખો કે અંગ્રેજીમાં તમે બોલી આવી રીતે શકો છો, એટલા માટે પરીક્ષામાં પણ આવું જ લખશે. હા હા ઓકે ઓકે તો વાંધો નહીં. એટલે એમાં તમને ફેરફાર નહીં કરે, કારણ કે હા. એમાં ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ ને પાર જાંબલી કદાચ કહી શકે છે, હા હા બાકી તો સેમ આવશે. બરોબર. હા હા સારું સારું. એટલા માટે જ મેં જોયું હતું, પણ થોડુંક આ વ્યવસ્થિત લાગ્યું એટલા માટે પછી આ લીધું હતું. કદાચ તો હું ટ્રાય કરી ગુજરાતીમાં કરવાની. બરોબર. ઓકે સર. હા ચાલો તો આગળ વધુ. મિત્રો આગળ ચલીએ કે સર 1 મિનિટ સ્ક્રીનશોટ પાડી. કાંઈ વાંધો નહીં. સર જવા દો આગળ વાત. મિત્રો તો આ ધ્વનિ છે ને એની માટે મેં જોતું ને પ્રકારો પાડી દીધા છે કે આપણા જીવનમાં ઉપયોગી કેટલું છે ને કેટલું નથી. એટલે ધ્વનિના પ્રકારો આ થોડાક અક્ષર આમ તેમ હશે, પણ હવે ઓલું કરી લેજો, કારણ કે લખતા બહુ બરોબર આમાંથી ફાવતું નથી. આમ સ્પેસ જે બોર્ડ પર અક્ષર પડે ને એવા અક્ષર નથી થતા. બરોબર. તો ધ્વનિના 3 પ્રકારો છે, આ પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલા જ છે કે અશ્રાવ્ય, શ્રાવ્ય અને પરાશ્રાવ્ય. તો પેલું છે અશ્રાવ્ય ધ્વનિ. એની આવૃત્તિ કેટલી હોય તો કે 0 થી 20 હર્ટ્ઝ હોય, અને આપણે સાંભળી શકતા નથી. આપણે ફક્ત સાંભળી શકીએ કેટલી, તો શ્રાવ્ય ધ્વનિ છે 20 થી 20,000 હર્ટ્ઝ. મનુષ્યના કાનની ક્ષમતા એટલી જ હોય છે. પછી છે અશ્રાવ્ય ધ્વનિ. તો પેલું છે 0 થી 20 હર્ટ્ઝ, અને માછલી, વહેલ માછલી, હાથી આ બધા સાંભળી શકે છે. પરાશ્રાવ્ય છે એ 20,000 હર્ટ્ઝ થી વધુ છે. જે ચામાચીડિયું છે ઈસીજી આપણને ખ્યાલ હોય તો કે ખ્યાલ છે કોઈને ઈસીજી શું છે? હૃદયના ધબકારા માપવાનું કરે ને એને ઈસીજી કહેવાય. માપવાનો જે ટેસ્ટ આવે એને ઈસીજી કહેવાય. ઈસીજી. શેને આપણે હૃદયના ધબકારા અને આખે બોડીમાં બરાબર. જે આપણે ક્યારેક કોઈકને હાર્ટ એટેક આવ્યો અથવા એવું થયું હોય ત્યારે જે મશીન ચડાવે છે તો એની અંદર તમારા હૃદયના ધબકારા બતાવે છે. જો લીટી સીધી થઈ જાય તો માણસ સીધો થઈ જાય, અને આડેવડું રહે તો માણસ આડેવડો રહે. બરોબર. એ ઈસીજી કાર્ડિયોગ્રામ મતલબ ગ્રાફ પણ દર્શાવી શકે છે અને તમારું હૃદયના ધબકારા પણ માપી શકે છે. તો મિત્રો આ પણ આપણે લાઈન ફક્ત પરીક્ષા લક્ષિત આપણે કરશું કે એમાં આટલું પૂછાઈ શકે, બીજું કઈ પૂછવા જેવું છે નહીં. પણ એવું પૂછાઈ શકે કે મનુષ્યના કાનની ક્ષમતા અથવા તો 20 હર્ટ્ઝથી વધુ અવાજ મનુષ્ય સાંભળી શકે છે, ખરું ખોટું છે, અથવા તો કોણ સાંભળી શકે, આવા વિકલ્પો તમને પરીક્ષામાં હોઈ શકે. તો આટલું તમારે કરવું. તો પછી આમાં એવું પણ આવી શકે છે કે કૂતરું છે એ પણ સાંભળી શકવાની ક્ષમતા શેમાં ધરાવે છે, તો કે કૂતરું પણ 20,000 હર્ટ્ઝ થી વધુ સાંભળી શકે છે. થોડુંક યાદ રાખજો મિત્રો કે એ લોકોને જયારે આ ભૂકંપ ને એવું બધું થાય છે ત્યારે એ લોકોને ઝડપથી ખ્યાલ આવી શકે છે. હાથી છે, કૂતરું છે, આ બધાને થોડુંક વહેલા ખ્યાલ આવી શકે છે અને તરત પોતાનું સ્થાનમાં ફેરફાર કરી શકે છે. અને આમે આપણને ખબર હોય છે જયારે કૂતરું સૂતું હોય તો એના કાન મતલબ જમીનને અડાડીને સૂતું હોય અથવા તો ન પણ હોય, પણ જયારે તમે ચાલો છો તો તમારા ચાલવાના અવાજ
એને સંભળાઈ શકે છે કે કોઈક આવે છે. આટલીના કાનની ક્ષમતા હોય છે, આપણે એવું સાંભળી શકતા નથી. લખાઈ ગયું અથવા ફોટો પડાઈ ગયો મિત્રો? મિત્રો થોડીક ઉતાવળ રાખજો કારણ કે કદાચ હા સર જવા દો. હા ચાલો. ચાર્જમાં પ્રોબ્લેમ છે, આજે પાવર નથી અને ચાર્જિંગ ઓછું છે લેપટોપમાં. તો મિત્રો હવે ધ્વનિ આવ્યો. ધ્વનિ માટે દોલન ભાગ ભજવે છે. દોલન એટલે મિત્રો શું થાય? ધ્વનિ છે તો એની માટે તમને ખ્યાલ હોય કે આપણે ફર્સ્ટ સ્લાઇડમાં જોયું હતું કે અવાજ નીકળે છે તો એના તરંગો હોય. આપણને વાત કરી હતી ભાઈએ, યોગેશભાઈએ, કે ભાઈ તરંગો હોય, અવાજના તરંગો. તો એની માટે દોલન ભાગ ભજવે છે કે એના તરંગો જે નીકળે છે એ અમુક હદ સુધી જ રહે, પછી તો બંધ થઈ જાય છે. તમે એક વખત બોલો તો જ્યાં સુધી એના તરંગો કાર્યરત હશે ત્યાં સુધી સંભળાય છે, પછી અવાજ બંધ થઈ જાય છે. તો એની માટે ભાગ ભજવે છે દોલનો. કે શરૂઆતમાં અવાજ નીકળે તો એ દોલનો વધારે કરતો હોય, મતલબ તરંગો વધારે ગતિ કરતા હોય, ધીમે ધીમે સ્ટોપ થઈ જાય છે. સેમ તમને ખ્યાલ હોય તો હિંચકો છે, હિંચકો એને તમે એકવાર બળ આપીને પછી મૂકી દો ને તો અમુક સમય આવીને સ્ટોપ થઈ જાય છે. તો સ્ટેમ અવાજનું પણ, ધ્વનિના તરંગોનું પણ આવું જ હોય છે. તમે જોઈ શકો છો કે જો આ પ્રથમ આપણે કોઈક પદ્ધર લટકાવીને પછી એને જો મૂકીએ તો એ ગતિ કરશે. તરંગ આ જે દેખાય છે ને મિત્રો તમને નીચે, જે આ તમને જે પોર્શન દેખાય છે અહીંયા, જે તો આ છે તરંગ માટે છે, તરંગ માટે. એટલા માટે મેં આમાં મૂક્યું છે. અને આપણા કન્ટેન્ટમાં પણ છે ધ્વનિ અને દોલન પણ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે શરૂઆતમાં ગતિ કરશે પણ ધીમે 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 સ્ટોપ થઈ જશે અને ત્યારે અવાજ ત્યાં બંધ થઈ જાય છે. પણ અમુક આપણને ખ્યાલ છે, અમુક સ્થાન એવા હોય છે કે જ્યાં પડઘા પીડા કરે છે. આ પડઘો ક્યારે પડે તમને ખ્યાલ છે કઈ? અવાજ અથડાઈને પાછો આવે ત્યારે પડઘો પડે. બરોબર છે. પણ તમને ખ્યાલ હોય તો કે આપણે જયારે એવા વિસ્તારમાં જઈએ, સાપુતારા છે અથવા તો કંઈક એવા મોટા ઊંચા જે સનસેટ, હા સનસેટ વાળા વિસ્તારમાં જઈએ તો ત્યાં તો બોલીએ છીએ તો ભટકાઈને પાછો ક્યારે આવી શકે, છતાં પણ ત્યાં પડઘા પડે છે. મતલબ નો ડાઉટ વાત તમારી સાચી, ભટકાઈને અવાજ અથડાઈને પાછો આવે, પણ ત્યાં તો કેટલું બધું આઘું હોય, છતાં પણ એટલી બધી ઝડપથી અવાજ પાછો આવી શકે ખરા? તો સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે, માધ્યમ ઉપર આધાર રાખે છે. અને ખ્યાલ હોય તો 16 ફૂટ વિસ્તાર, કેટલો 16 ઇંચ કે 16 ફૂટ કદાચ આવે છે, મને બહુ ખ્યાલ નથી રહ્યો. પણ એટલા અંતરથી અવાજ પાછો આવે ને તો તમને પડઘો સંભળાય છે. કદાચ ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો, એમાં લખેલું છે કે પડઘો પડે છે ત્યારે કેટલા અંતરથી અવાજ પાછો આવે છે અને આપણને પડઘો સંભળાય છે. બરોબર? તો ચાલો આગળ જઈએ. હવે છે જો ધ્વનિ ઉત્પન્ન થાય છે એની માટેના મેં થોડા પ્રયોગો આમાં મૂકેલા છે. કારણ કે ધ્વનિ માટે આ બધા જવાબદાર છે, એના વગર આપણને ધ્વનિ સંભળાઈ શકે નહીં. પહેલા તો વસ્તુ છે માધ્યમ જોવે. ધ્વનિ માટે માધ્યમ જરૂરી છે. શૂન્ય અવકાશમાં આપણને અવાજ સંભળાઈ શકતો નથી, એટલા માટે અવકાશ યાત્રીઓ જાય છે તો શૂન્ય અવકાશમાં એ બધા એકબીજાને બોલતા આપણને ક્યારેય દેખાણો નથી કે આ બધા વાતો કરતા હોય. ત્યાં યાદ રાખજો, પ્રકાશ અને ધ્વનિ બંને જુદું છે, બંનેના માધ્યમ પણ જુદા જુદા છે. શૂન્ય અવકાશમાં પ્રકાશ ગતિ કરી શકે છે, બરોબર, અને ઘનમાં પ્રકાશ ગતિ કરી શકતો નથી, એ અવરોધાઈ જાય છે. પણ ધ્વનિનું જુદું છે. ધ્વનિમાં શું થાય છે તો કે ભાઈ ઘન માધ્યમમાં ઝડપથી પ્રસાર પામે. તમે જોજો, ક્યાંક વાસણ હોય, વાસણ ચમચીક અથવા તો એ હેઠે પડે ને તો તરત ઝડપથી અવાજ આવે, રણકાર ઉત્પન્ન કરી દે છે. જયારે પ્રવાહીમાં થોડુંક ધીમે, પાણીમાં તમે તાળવીઓ પાડજો અને બાજુવાળાને કહી દો સાંભળે, થોડીક વાર લાગે પણ અવાજ તો આવે, પણ થોડીક વાર લાગે. અને વાયુ માધ્યમમાં તો કે એમાં બહુ સમય લાગે છે. ઘનમાં ધ્વનિ ઝડપથી ગતિ કરે છે. તમને એવું પૂછાય કે માધ્યમમાં ઝડપ કઈ છે તો તમારે યાદ રાખવાનું છે ઘનમાં વધુ હોય ધ્વનિ માટે, પછી પ્રવાહી, પછી વાયુ અને છેવટે શૂન્ય અવકાશ, કે એમાં તો નહીવત જ હોય છે. સર તાપમાન માપવા માટેનું શું કહેવાય? કાલે પ્રશ્ન હતો. થર્મોમીટર. હા, હતું એવો વિકલ્પ હતો ને થર્મોમીટર નો? હા તો બરોબર. જોકે એ પ્રશ્નો આવડેવા જ હતા, આપણે ભણ્યા હતા એમાંથી જ મેં પૂછ્યા હતા, છતાં પણ
બરાબર પ્રશ્ન વાંચવાનો શાંતિથી, પછી જવાબ લખવાનો. કદાચ ઉતાવળથી એવું થાય, એવા 2-3 વિકલ્પ મૂક્યા હતા મેં કે તાપમાન કેટલું હોય છે ફેરનહીટમાં પણ, અને વિકલ્પ મહત્તમ સ્થાન છે ને આને કંપ વિસ્તાર કહી શકાય. આ કંપન થયું કે પોતાના સ્થાનથી કેટલા સુધી કંપન પામ્યું છે એને કંપ વિસ્તાર કહેવાય. એ જ આપણે લખ્યું છે કે જો કે કંપ વિસ્તાર કોને કે સ્થાનથી, સમતોલન સ્થાનથી કોઈ એક તરફના, મેં બતાવ્યું તમને એક સાઈડ નું જે હતું કંપ, એને કંપ વિસ્તાર કહી શકાય છે. એટલામાં એ કંપન થયું, એનાથી વધારે હવે જાય તો એનો કંપ વિસ્તાર વધી જાય છે. તો જો મિત્રો લખ્યું છે એકમ સમયમાં 1 સેકન્ડમાં થતા કંપનોની સંખ્યાને પાછું આવૃત્તિ કહેવાય છે. આવૃત્તિ એટલે શું થાય? તમને કીધું હતું કે 1 સેકન્ડમાં જે તેના દોલન થાય છે. આપણે એવું વાત કરી હતી ઓલા પણ કે એક દોલન કોને કહેવાય? તો કે ભાઈ એક સમયમાં 1 સેકન્ડમાં પૂરા થતા દોલનને. સેમ અહીંયા છે, જે કંપન થાય છે એ કંપનને શું કહેવાય છે? તો કે ભાઈ આવૃત્તિ કહેવાય. આવૃત્તિ સેમ છે, ફક્ત ખાલી એક કંપન આવ્યું, ઓલા પણ દોલન હતા. 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલન સંખ્યાને આવૃત્તિ કહેવાય. આમાં એવું જ છે. અને આવૃત્તિનો એકમ તમને ખ્યાલ જ છે, શું છે? હર્ટ્ઝ છે. પણ તમારે યાદ રાખવાનું, કદાચ આ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે, આવો પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે કે સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. આવો કદાચ પ્રશ્ન આવી શકે. બરોબર? ચાલો તો આગળ વધુ. હા સર. હા સર. તો હવે છે આવર્તકાળ. આપણે આવર્તકાળની પણ વાત કરી હતી, તમને ખ્યાલ છે ને? આપણે દોલનમાં આવર્ત ગતિ આવી હતી, આંદોલિત ગતિ, ત્યારે આપણે એની વાત કરી હતી કે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતો સમય છે. એક કંપન એટલે કેટલું થાય? તો કે એક કંપન એટલે તમને બતાવી દઉં એક કંપન કેટલું થાય છે. આ એક કંપન જો અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા જાય અને પાછું અહીંયા આવે, મતલબ કે અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા પૂરું થાય. આ જે પેલો એસ બન્યો છે, એસ આકાર છે અહીંયા સુધીનો, આ એક કંપન થયું એનું. એ પૂર્ણ કરવા માટે જે સમય લાગે ને એને શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. એટલે આપણે યાદ રાખશું, એક કંપન પૂર્ણ કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવામાં આવે છે. આવર્તકાળનો એકમ શું છે? તો કે સેકન્ડ છે. સેકન્ડ સમય છે એટલે સેકન્ડ છે. અને કંપ વિસ્તાર અને આવૃત્તિ બંને ધ્વનિની લાક્ષણિકતા છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, આ બંને ધ્વનિની લાક્ષણિકતા અગત્યની છે. કેમ? તો કે એના ઉપર જ ધ્વનિ આધાર રાખે છે. એની આવૃત્તિ કેટલી છે ને કંપ વિસ્તાર કેટલો છે. જો કંપ વિસ્તાર ઓછો હોય તો આવૃત્તિ ઓછી થાય, બરોબર છે? અને જો કંપ વિસ્તાર વધારે હોય તો કદાચ એની આવૃત્તિ પણ વધારે થઈ શકે છે. આપણે એટલે બધા કિરણો જોયા હતા પેલા, ગામા, એક્સ-રે, અલ્ટ્રાવાયોલેટ, વિઝ્યુઅલ, પાર જાંબલીન જે બધા હતા, રેડિયો સુધીના, માઇક્રોવેવ, તો આ બધા જ નો કંપ વિસ્તાર એની આવૃત્તિ પણ જુદી જુદી છે. એટલા માટે આપણને અલગ અલગ બધું સંભળાય છે. એમાંથી બધા આપણે સાંભળી શકતા નથી. તો આ યાદ રાખજો ખાસ. આજે 1 અને 2 લખેલું છે આપણે, જે કંપ વિસ્તાર અને આવૃત્તિ બંને ધ્વનિની અગત્યની લાક્ષણિકતા છે. કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર? ચાલો તો મિત્રો, આપણને બીજી વસ્તુ મેં તમને કીધું કે ઘણાનો અવાજ બહુ મોટો હોય છે. આપણને ખ્યાલ છે, ક્લાસરૂમમાં ઘણા બહુ મોટેથી બોલે છે, ઘણા નાનેથી બોલતા હોય છે. ઘણાનો અવાજ કે ને કે ભાઈ તારો અવાજ બંધ રાખ ને, કે ધીમો રાખ, કે ધીમે બોલું. તો એની મિત્રો ડિપેન્ડ કરે છે એની ઉપર કે ભાઈ એનો કંપ વિસ્તાર અથવા તો એની પ્રબળતા વધુ હોય ધ્વનિની. આપણે એવું કહીએ બહુ મોટો અવાજ છે આનો, આપણે આવું બોલતા હોઈએ છીએ. તો યાદ રાખજો મિત્રો, ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારના વર્ગ ઉપર આધાર રાખે છે. કંપ વિસ્તાર જેટલો મોટો હોય એટલે એની ધ્વનિની પ્રબળતા પણ વધુ હોઈ શકે છે. એટલે તમારા મિત્રો ખાસ યાદ રાખવાનું, સૂત્ર જે લખ્યું છે અહીંયા, ધ્વનિની પ્રબળતા બરાબર કંપ વિસ્તારનો વર્ગ છે. આવો વિકલ્પ પ્રશ્નમાં આવી શકે છે કે ભાઈ ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે. તમને સામે ખાલી જગ્યા આપી હોય, નીચે શબ્દ સ્વરૂપે લખ્યું હોય કે કંપ વિસ્તારનો વર્ગ, આવૃત્તિ અને કંપ વિસ્તારનો ગુણાકાર. એક પણ નહીં તો એ બી બંને આવું લખેલું હોય છે. એક તો છે સમપ્રમાણમાં, ખાસ યાદ રાખવાનું, પણ વર્ગના સમપ્રમાણમાં છે. અને ધ્વનિ માટેનો એકમ કોણ છે? ડેસિબલ. આપણને આવી ગયું હમણાં, પરાશ્રાવ્ય, શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિમાં લખેલું હતું, બરોબર? કે ડેસિબલમાં મપાય, અથવા આપણે જોઈ પણ ગયા છીએ આગળ કે ડેસિબલ એકમ છે. અને એક પાવર તો એનો ડાયોપ્ટર હતો.
તો કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર ધ્વનિ ઉત્પન્ન કરે છે, એ આપણને ખ્યાલ જ છે. આપણે આ વાસણમાં કીધું હતું કે આમ તમે ચીપીઓ આપણે પ્રયોગ કદાચ કર્યો હશે, કદાચ કે સીપીઓ હોય એને અલગ અલગ એની આવૃત્તિ સાઈઝ હોય, એને જ્યારે અથડાવો છો તો એમાં કંપન થાય, કંપનના કારણે આવૃત્તિ થાય, આવૃત્તિથી આપણને એની પ્રબળતા ખબર પડે કે કેટલી છે. ક્યાંક તીણો અવાજ હોય, ક્યાંક વધારે મોટો અવાજ હોય, આવું બધું હોય છે. અને બીજું મિત્રો ખબર હોય તો તમે આ જ્યારે મ્યુઝિકના જે સાઉન્ડ સિસ્ટમ હોય છે, જે ડીજે અથવા કોકના મેરેજમાં ગયા હોય તો ડીજે હોય ત્યારે એમાં લાલ બત્તી થાય, લીલી લાઈટ થાય, આમ વધઘટ થતી હોય, તમને ખ્યાલ છે ને મિત્રો? હા સર. આ તો ઈ છે ને, ઈ શું દર્શાવે ખબર છે મિત્રો? એ આવૃત્તિ દર્શાવે છે, એ ધ્વનિની પ્રબળતા. કે લાલ લાઈટ થાય ને તો આપણે પાછું વળી જવાનું, ઈ એરો બતાવે કે લાલ લાઈટ થાય એટલે અવાજ બહુ મોટો થઈ ગયો છે, તમે પાછા વળી જાઓ. અને બીજું હોય તો આપણને જયારે ઇયરફોન ચડાવીએ છીએ ત્યારે પણ ના પાડે છે કે ભાઈ આ છે એ હાનિકારક અવાજ છે, આ સુધી લેવલ બસ કાનનું ઇયરફોનનું મતલબ તમારા કાનનું લેવલ એટલું બરોબર છે, હવે તમે પાછા વળી શકો છો. આપણને એક શું કહેવાય સૂચના આવે છે. પણ આપણે તો શું કે ભાઈ નહીં, ધીમો અવાજ આપણને પસંદ નથી, થોડોક સારામાં સારો મસ્તીનો અવાજ આવવો જોઈએ, આમ થોડુંક લાગવું જોઈએ કે નહીં કંઈક સંભળાય છે. પણ પછી એમાં એવું થાય ધીમે ધીમે તમે એ નવા ઇયરફોન લઈ લો ને પછી એક નવા તમારે હેડફોન લેવા પડે, અને એને શું કહેવાય છે ખબર છે? ઓડોફોન કહેવાય ને, શું કહેવાય? પછી કોકનું સાંભળવા માટે આપણે ઓડોફોન લગાડવા પડે કાને, અને ત્યારે આપણે બીજાનું સાંભળી શકીએ, ત્યાં સુધી સાંભળી શકતા નથી. હિયરિંગ એડ અંગ્રેજી શબ્દ બરોબર છે. તો યાદ રાખજો મિત્રો, કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર ઉત્પન્ન થતા ધ્વનિની પ્રબળતા નક્કી થાય છે. કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર જેટલો મોટો તેટલો એનો ધ્વનિ પણ પ્રબળ હોય છે, મેં તમને વાત કરી. અને જોજો મિત્રો, એના તીણાપણું ને પીચ નક્કી થાય છે. મેં તમને કીધું ને સીપિયા અલગ અલગ પ્રકારના હોય. તમે એક કામ કરજો મિત્રો, ચમચી પછી હોય આપણી માટે સાણસી હોય, પછી આ ચમચા હોય, આ બધું હોય ને તમારે એક તપેલી સાથે અથડાવવાનું અથવા ગ્લાસ લેવાનો, ગ્લાસ સાથે આ બધી અલગ અલગ વસ્તુ એને અથડાવવાની, તમને ખ્યાલ આવશે કે અવાજ અલગ અલગ આવે છે. અને આપણને ખ્યાલ છે કે ઘણીવાર આપણે યુટ્યુબમાં વિડીયો જોયા હશે કે પાણીના ગ્લાસ અલગ અલગ સાઈઝના ભરેલા હોય અને ચમચીથી ઓલા વગાડતા હોય છે, ખબર છે ને મિત્રો? હા સર. આ બસ જો ઈ આની ઉપર ભાગ ભજવે છે કે એની આવૃત્તિ, એની પીચ, એની તીણાપણું નક્કી થાય કે પાણીનો ગ્લાસ ઓછો ભર્યો હોય, ઝાઝો ભર્યો હોય તો એના ઉપર ડિપેન્ડ કરે છે. એ જે અથડાવો છો એના ઉપર તેની પીચ નક્કી થાય, અવાજ તીણો છે કે વધારે જાડો છે, મોટો છે, આ નક્કી થાય છે. એટલે યાદ રાખજો, આપણે સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો, આ ખાસ ધ્વનિની પ્રબળતા બરાબર ધ્વનિનો કંપ વિસ્તારનો વર્ગ સમપ્રમાણમાં છે, ડેસિબલ એકમ છે ધ્વનિનો. અને આ યાદ રાખજો, તીણાપણું અને ધ્વનિની પીચ બરોબર, બેમાંથી બે સરખું જ છે. આગળ જાઓ મિત્રો. હા સર. ચાલો, તો હવે છે તરંગ. આપણે ત્યાં સુધી મતલબ હવે તરંગ ઉપર આપણે આવ્યા છીએ કે આ ધ્વનિની આવૃત્તિ કંપ વિસ્તાર આવે છે તો એમાંથી તરંગનું નિર્માણ થાય છે. તમને કઈક ચિત્રમાં દેખે છે મિત્રો? ચિત્રમાં કઈક? હા સર. મિત્રો તરંગ કોને કહેવાય મને કહેશો? એકદમ ઉછાળા મારતું પાણી. બરોબર છે. સુનામી જેવું આવું હોય, સુનામી વખતે આવું થાય કદાચ, ખબર હોય તો. જો કે આપણને લાગે નાનું હોય ચિત્રમાં, પણ કદાચ બહુ મોટા હોય મોજા. પણ મને તમે તરંગની વ્યાખ્યા આપશો? તરંગ એટલે શું? જેમની ગતિ વધારે હોય તે. જેમની ગતિ વધારે હોય, બરોબર. તો એને આપણે એવું કહેવાય ને, જેમની ગતિ વધારે હોય એને કહી શકાય ને કે ભાઈ આ તો બહુ ઝડપી છે. તો તરંગ એટલે શું તમારે કહેવાનું છે? આપણે અત્યાર સુધી દોલન જોયા, આવૃત્તિ જોઈ, કંપ વિસ્તાર જોયો, આ બધા જ ઉપરથી જ તરંગ બને છે. એટલા માટે મેં ધીમે ધીમે હું ક્રમશઃ ચાલુ છું. મારી એક સ્લાઇડ પણ સંબંધિત હોય છે કે આની પછી આ જોઈન્ટ હોય છે એની સાથે, બરોબર. તો કદાચ આમાં કંપ વિસ્તાર, આવૃત્તિ, દોલન બધું કદાચ ભાગ ભજવતું હોઈ શકે છે. તો તરંગ એટલે શું? તરંગ એટલે શાયદ ધ્વનિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનો કોઈ અવયવ એવું થશે. હા, કદાચ ઉપયોગ થઈ શકે, નો ડાઉટ. તરંગની ઉપયોગિતા છે કે ભાઈ ધ્વનિને એક માધ્યમથી બીજા સુધી લઈ જવું તો આનો ઉપયોગ થાય, બરોબર છે, કે ભાગ ભજવે છે પોતાનો. પણ મિત્રો તરંગ એટલે કહી શકાય માધ્યમમાં વિક્ષોભની ગતિને. શું?
જે માધ્યમ છે એમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય છે. એટલે માધ્યમ આપણે બેને વાત કરીએ એમ કે એક અવાજ એક ધ્વનિને બીજા સુધી લઈ જવો હોય તો જરૂરી છે તરંગ, પણ એ માધ્યમમાં વિક્ષોભની ગતિ છે ને એને તરંગ કહેવાય છે, કે જે આમ ઉપર નીચે થાય છે. તમને ખ્યાલ છે, તરંગ પણ એવું જ કામ કરે છે. જો જોઈએ આપણે, જો આ તમે જ્યારે પાણીનું ટીપું ડોલમાં પડે ત્યારે તમે જોયું હશે કદાચ આવી રીતે એક ચિત્ર, મતલબ એક ઘટના ઘટતી હોય તો તૈયાર થતું હોય છે, બરોબર? તો સેમ જો મિત્રો આ તરંગ જ છે, જે આ પાણીનું ટીપું પડે છે ને પછી ધીમે ધીમે આવી રીતે જતું હોય પણ આપણે દેખાય નહીં. સેમ મોજા પણ આમ જ આવતા હોય, ખબર છે ને? દરિયા કિનારે ગયા હોય શાંતિ જોવો ત્યારે તમને ખ્યાલ આવે, મોજા પણ આવી રીતે જ આવે છે. એ તરંગ જ છે. માધ્યમ હોય પ્રવાહી, એમાં એ વિક્ષોભની ગતિ છે, બરોબર? તો જો મિત્રો આ એક ચિત્ર છે ને આ બીજું છે. જો આ પણ આ સુનામીનો ભાગ ભજવે છે ને મિત્રો? આ તમને ચિત્ર શેનું દેખાય મને કહેશો? એકદમ મોટા મોજા આવવા. બરોબર, મતલબ મેં તમને વાત કરી હતી સુનામીનો ભાગ. સુનામીમાં આવું હોય છે કે તમારા વૃક્ષ હોય ને ત્યાં સુધીનું પણ મોજું આવી જાય છે, બરોબર? જો મિત્રો યાદ રાખજો, તરંગ મેં કીધું એ માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય છે. તરંગ પાછા બે પ્રકારના હોય છે. કેવા હોય છે? બે પ્રકારના. એક કેવા હોય કેશો મને? તરંગના બે પ્રકાર તમને ખ્યાલ છે? બે પ્રકાર છે, મેં તમને કહી દીધું છે. સૂક્ષ્મ અને હેવી, મોટા મોટા. તરલ. હા, તો જો મિત્રો બે પ્રકારના તરંગ હોય છે, પણ તમે વાત કરી બરોબર સૂક્ષ્મ અને મોટા હેવી, તો એને થોડુંક આપણે વિજ્ઞાનની ભાષામાં કહી શકીએ તો કે ભાઈ એવું કહી શકાય, આજે તમે કીધું હેવી છે ને યાંત્રિક કહી શકાય. શું કહી શકાય? યાંત્રિક. કે હેવી અવાજ આપણે ક્યારે સાંભળી શકીએ? તો કે માધ્યમ હોય તો. અને સૂક્ષ્મ છે એ આપણે સાંભળી શકતા નથી, તો એ બિન યાંત્રિક કહી શકાય, કે આપણી માટે એ શ્રાવ્ય નથી કદાચ. તો જુઓ મિત્રો, બે પ્રકારના ધ્વનિ છે. તમે વાંચો, પહેલા સ્લાઇડ વાંચો, શું લખેલું છે સ્લાઇડમાં? જો વાંચો મિત્રો, જે તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય તેને યાંત્રિક તરંગ કહે છે. યાંત્રિક તરંગ માધ્યમમાં પ્રસરે ત્યારે માધ્યમના કણ દોલન કરતા હોય છે. જો પાણી, દોરી, સ્પ્રિંગ અને ધ્વનિના તરંગો યાંત્રિક હોય છે, બરોબર? પણ જેને પ્રસરવા માટે માધ્યમ જરૂર નથી એને શું કહેવાય? બિન યાંત્રિક. જો શૂન્યાવકાશ, કે ન્યાય એને માધ્યમની જરૂરિયાત હોતી નથી, બરોબર છે? આપણે યાદ રાખવાનું છે બે પ્રકારના તરંગો હોય છે, યાંત્રિક અને બિન યાંત્રિક. પરીક્ષામાં વિકલ્પક અથવા ઉદાહરણ સ્વરૂપે આવી શકે તો ખાસ યાદ રાખજો, કે તમને આમ ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આમાંથી 4 વિકલ્પ છે, એમાંથી શેમાં માધ્યમ જરૂરિયાત છે, શેમાં નથી, એટલે તમને જવાબ આવડી જાય કદાચ પરીક્ષામાં આવે તો. ચાલો, તો જો મિત્રો, મેં એક તરંગ માટેનો જે કંપ વિસ્તાર ને આવૃત્તિ પણ આમાં છે, કંપ વિસ્તાર પણ છે અને તરંગ લંબાઈ પણ છે, બરોબર છે? હવે જો સ્લાઇડ પાછી લેજો ને. હા, ઓકે સર, જવા દો. બરોબર. હવે તમે જુઓ મિત્રો કે મેં આમાં આકૃતિમાં બધું દર્શાવ્યું છે. આપણે શૃંગ, ગર્ત બધી ખબર છે. તરંગ લંબાઈને લેમડા વડે દર્શાવાય છે. કદાચ આ આપણામાં આવતું નહીં હોય કદાચ, પણ મેં ઉપયોગ કર્યો છે એનો. તો જો મિત્રો ખાસ યાદ રાખજો કે એક ગર્ત અને શૃંગ, ક્રમિક ગર્ત અને ક્રમિક શૃંગ, એના વચ્ચેના અંતરને શું કહેવાય છે? તો કે આપણે એનો કંપ વિસ્તાર પણ કહી શકીએ, તો લેમડા પણ. જો કંપ વિસ્તાર એટલો છે, અહીંયાથી એટલો એ છે ને, એ કંપ વિસ્તાર છે, બરોબર? પણ આ શૃંગ થી લઈ અને કદાચ અહીંયા સુધી આ સ્ટાર્ટ થયું છે, અહીંયાથી અહીંયા સુધી આનું એક તરંગ પૂરું થાય, મતલબ એક એનું આવર્તકાળ આપણે કહીએ છીએ ને, જે પૂરું થયું છે, એક કંપ વિસ્તાર, એનો કંપન માટે એક કંપન ત્યાં પૂરું થાય છે. હવે તરંગ લંબાઈ જો લેમડા આપેલી છે, જેમ મેં કીધું અહીંયાથી અહીંયા પણ તરંગ લંબાઈ હોઈ શકે. એવી રીતે જો
4 પાય થી 2 પાય. તો એક આ પૂરું થયું છે ગર્ત અને આ બીજું અહીંયાથી શૃંગ શરૂ થયું છે અને અહીંયા ગર્ત પૂરું થાય છે. મતલબ કે એક ક્રમિક શૃંગ અને ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આવું કદાચ જોશે તો ટેક્સ્ટ બુકમાં લખેલું હશે. આપણે કમ વિસ્તાર સમજી ગયા પણ તરંગ લંબાઈ તમને વાત કરી. ક્રમિક ગર્ત અને ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને શું કહેવાય છે? તરંગ લંબાઈ. એને લેમડા વડે દર્શાવાય છે. બરોબર? સર ફરી બોલો ને વ્યાખ્યા. તરંગ લંબાઈ એટલે ક્રમિક શૃંગ અને ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને હા બોલ. ના ના કેમ હતું? તો એક વર્ક પતાવીને પછી કદાચ હું આવું તો થોડુંક મારે સ્કૂલે કામ છે એટલે માન્ય અત્યારે વર્ક પૂરો થાય મને 9:30 પોણા 10 પૂરો થાય પછી સ્કૂલે જઈશ. મારી દરખાસ્ત ને પડી હોય ને તો લેવા જવાની છે. હા હા મોકલી દો. વાલી મને મોકલી. 2:30 વાગે મારે જવાનું બહાર રાજકોટ. પરીક્ષા નીકળવું પડશે 2:30 વાગે તો. હા નીકળીશ તો આવીશ. કામ કરીને તારું ઝેરોક્સ લેતા હોય તો તને લેતો જઈશ. મારે જવું છે તો કાઢી દીધું એટલે પાક વાલી મને મોકલી. હા કેમ? હાલો પણ તો હું નો એને કહું. હું મારી રીતે મેં મારું બુક કરાવ્યું છે. હું મારી રીતે જવાનું. કેમ એને બુક કરાવી છે? હું મારી રીતે જવાનું તો એને ન કહું. હા હા એન પાસ નથી ખબર મારે ત્યાં છે એટલે નો કહેતી એને. હા બસ એમાં. હા સોરી મિત્રો. ચાલો તો તરંગ લંબાઈની વ્યાખ્યા લખાઈ ગઈ. ક્રમિક ગર્ત અને ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. ચાલો એને લેમડા વડે દર્શાવાય. આ યાદ રાખજો લેમડા વડે. બરોબર? તેના વડે સર? લેમડા જો તે દોરેલું હતું ને છે આ જે દોરેલું છે ને જે આ અહીંયા જો આ રહ્યા ઊંધો હોય હા આ લેમડા એટલે તરંગ લંબાઈ એને કહેવાય. બોલે છે લેમડા અને તરંગ લંબાઈ આવી દર્શાવાય છે. બરોબર? ચાલો મિત્રો હવે છે મેં 2 પ્રકારના તરંગો અહીંયા દર્શાવ્યા. તમને દેખાય છે ને સ્લાઇડમાં? તો હા સર. ટ્રાન્સવર્સ છે અને લોંગિટ્યુડ છે. મતલબ એટલે આપણે કહીએ ને તો કે આમ એવું કહી શકાય કે ભાઈ સંગત ને લંબગત તરંગ. તમને ખ્યાલ છે ને? સંગત તરંગ અને લંબગત તરંગ. સંગત એટલે એવું થાય કે ભાઈ સતત એકબીજાની સાથે સાથે જોઈન્ટ હોય. સંગત તરંગ જે ઘનમાં કદાચ આપણે તમે જોવો ઘન પદાર્થ હોય. આ જે વાસણ છે વાસણ ઘરના જે રસોડાના વાસણ છે એ જે અથડાય ને ત્યારે સમગત તરંગ હોય કે વેવલેન્થ એક સરખી જ હોય એની સાથે સાથે. જયારે અમુક એવા પદાર્થો છે કે એની અંદર આપણે સ્પ્રિંગ છે સ્પ્રિંગ એમાં તમે દોરડું છે એ બધા તમે ચલાવો ને તો આપણે ઘણા મૂવીમાં જોયું હશે કે ભાઈ આમ આવી રીતે એને તરંગ પ્રસરણ આપતા હોય છે. તો એની વેવલેન્થ જો ઉપર દેખાય એવી હોય છે ટ્રાન્સવર્સ હોય. જયારે લોંગિટ્યુડ કેવું હોય તો કે ભાઈ એકબીજાની સાથે સાથે ચાલતી હોય છે. બરોબર? સંગત અને લંબગત યાદ રાખજો. એક લંબ હોય છે અને એક એની સાથે સાથે ચાલતી હોય છે. એટલે 2 તમને આ સમજવા માટે છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે એવું કઈ જરૂર નથી પણ આ સમજવા માટે છે. બરોબર? કે આવી રીતે આપણા રોજિંદા જીવનમાં આનો ઉપયોગ થતો હોય છે. સમગત ને લંબગત તરંગોનો બેનો. થોડુંક મિત્રો મેં નીચે રાશિ લખેલી છે કે તરંગ ઝડપ એક ફક્ત સમજણ માટે છે. કોઈ પરીક્ષા લક્ષ્ય છે નહીં. ખાલી યાદ રાખવા માટે આવું એના પરિણામ ને બધું પરિમાણ ને હોય છે. કદાચ સાયન્સ તમે કર્યું હોય તેમાં તમને ખ્યાલ છે આપણે પરિણામ આવા લખતા હતા. આજે અંદર એલ છે આપણા ચોરસ કાઉન્સમાં આવું લખતા હતા આપણે. તમને ખ્યાલ હોય તો M-L -T1 ને આવું બધું. તો ખાલી એકવાર જોજો. આને કોઈ આપણે જરૂરિયાત નથી. પરીક્ષા લક્ષી પણ નથી. ફક્ત મેં એમને મૂકેલું છે. આના ઉપર આપણું કદાચ રોજિંદા જીવનમાં કામ થતું હોય છે એટલા માટે. ખાલી ફોટો પાડો તો પાડી લો. સમજવું હોય તો કારક વાંચજો. કદાચ ઉપયોગી થાય કારક. બરોબર? આગળ વધુ. હા
ચાલો તો પછી છે જો મિત્રો આ બધાના ઉપયોગમાં જે તરંગો કેવા કેવા નીકળે છે, સમગત લંબગત, એ બધું મેં એમાં લખેલું છે. તમે ખાલી ચિત્ર જોવો, કદાચ ઉદાહરણમાં પરીક્ષામાં ઉદાહરણ આવે કે ભાઈ આમાં શેમાં તરંગો કેવા હોય છે, અથવા તો નીચેનામાંથી કેમાં સમગત કે લંબગત તરંગો હોય, તો જો લખેલું બધું મેં છે ક્યાં કેવા તરંગો હોય છે. સ્પ્રિંગ છે, રમકડા સ્પ્રિંગ ના આવે છે, લાઇટ વેવ છે, સૂર્યના જે કિરણો છે, સાઉન્ડ ગિટારમાંથી જે નીકળે છે, આ સાઉન્ડ વેવ છે, અને એક ગિટારના વેવ છે. બરોબર, આ તમે જોઈ શકો છો. જોવાઈ ગયું મિત્રો? હા સર. ચાલો તો આગળ વધીએ. આગળ છે હવે સોનોગ્રાફી. મિત્રો આ સોનોગ્રાફી છે ને, કદાચ બહેનોને વધારે ખ્યાલ હોઈ શકે, જે બહેનોના મેરેજ થઈ ગયા છે અથવા તો જેને બાળક છે એને વધારે આનો ખ્યાલ હશે. અને જો કે હમણાં મારે આ અનુભવ છે કે હમણાં હું મારા મધરને હોસ્પિટલ માટે લઈ ગયો હતો, ત્યારે આનો મેં અભ્યાસ કર્યો હતો. મને ખ્યાલ નહોતો, પણ હું શીખ્યો છું મારી રીતે જ. તે થોડુંક આમ જાણવાની વૃત્તિ થઈ હતી એટલા માટે કે ભાઈ એની અંદર છે ને મિત્રો અલ્ટ્રાસાઉન્ડ અતિ ધ્વનિ કહેવાય. અતિ ધ્વનિ એટલે કે ખૂબ આમ નાનો ધ્વનિ હોય પણ એને પણ સાંભળી શકે એવું મશીન બનાવ્યું છે આપણા વૈજ્ઞાનિકોએ. આ વૈજ્ઞાનિકોને આપણે આમ કહીએ તો ધન્યવાદ દેવો શકે કે ભાઈ તમને કંઈક પ્રોબ્લેમ હોય મિત્રો, આ ખાસ તમારા ગર્ભાશયને લગતા પ્રોબ્લેમ હોય ને, અથવા તો એમાં કંઈક ફેરફાર હોય, તો એની માટેનું આ દર્શાવે છે કે તમારે શરીરને બહારથી પણ તમે જોઈ શકો છો. એની માટે સોનોગ્રાફી હોય છે. મેં એક ચિત્ર પણ અહીંયા મૂક્યું છે, તમે જોઈ શકો છો ચિત્ર, કે તમારા ગર્ભાશયને લગતો કઈ પ્રોબ્લેમ હોય. મારા મમ્મીને ગર્ભાશયની કોથળી હોય, એની બાજુમાં બહારની દિવાલે ગાંઠ હતી મોટી, માનો તો 400 ગ્રામની ગાંઠ. હમણાં ઓપરેશન કરાવ્યું તો એની અંદર મને ખ્યાલ આવ્યો કે આવી પણ સિસ્ટમ, કે આવી પણ એક ટેકનોલોજી છે કે સ્ત્રીના જે ગર્ભાશયને લગતા રોગો હોય એને દૂર કરે છે. બહારથી પણ આપણને ખ્યાલ આવે કે એમાં શું પ્રોબ્લેમ છે, પછી આપણે એનો ઉપચાર કે નિદાન કરી શકીએ છીએ. જે આ સોનોગ્રાફ છે આમાં દેખાય છે કે ક્યાં શું પ્રોબ્લેમ છે. અને આ ધ્વનિ સાંભળે છે. આ જે છે ને ધ્વનિ સાંભળે, મતલબ એમાં એક એનો ચિત્ર પણ રજૂ થાય. ધ્વનિ સાંભળે ને એમાંથી એનો ચિત્ર રજૂ થાય છે. એની આવૃત્તિ, એના કંપ વિસ્તાર, આ બધું ભાગ ભજવે અને આમે ચિત્ર રજૂ થાય છે. બરોબર મિત્રો? તો આ એક આપણે યાદ રાખવા જેવું સોનોગ્રાફીમાં ઉપયોગ થાય છે. શેનો? પરાધ્વનિ, તરંગોનો. બરોબર છે. હા, એને જો આ તરંગો ઉત્પન્ન થાય ને મિત્રો, જે અહીંયાથી મતલબ કે આપણે પેટ ઉપરથી જે તરંગો ઉત્પન્ન થાય છે એ આ કેચઅપ કરીને અહીંયા એક ડાયાગ્રામ રચે છે, ચિત્રો તમને દર્શાવે કે આવું અંદર ઘટના ઘટી છે. આ આવૃત્તિ, એના તરંગો, એના દોલન, કંપ વિસ્તાર, આ બધાને જે કેચઅપ કરીને એક ચિત્ર રજૂ કરે છે આપણી સમક્ષ. આવું આ એક મશીન બનાવેલું છે. ચાલો તો મિત્રો હવે પ્રશ્ન છે, માનવના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે? 20,000 હર્ટ્ઝથી 20,000. બરોબર છે, 20 હર્ટ્ઝ થી 20,000. ઓકે, જોઈએ. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો આગળનો પ્રશ્ન. ધ્વનિની પીચ ખાલી જગ્યા પર આધાર રાખે છે. એની પર આધાર રાખે ધ્વનિની પીચ? કંપ વિસ્તાર પર. વિસ્તાર પર. કંપ વિસ્તાર પર. કંપ વિસ્તાર પર. પાકું ને? આવૃત્તિ નહીં આવે ને? ના. ચાલો જોઈએ. આજે ને મિત્રો આવૃત્તિ. તો મિત્રો યાદ રાખજો, ધ્વનિ અને આવૃત્તિ, એની પીચ, એમાં શું છે? પીચ છે ને હંમેશા આવૃત્તિ પર ડિપેન્ડ કરે, કંપ વિસ્તાર નહીં. કંપ વિસ્તાર તો એક જ વાર હોય છે, પણ એની આવૃત્તિ મતલબ કેટલી વાર આમાં હલે છે, એક સેકન્ડમાં કેટલી વખત એ પોતે ગતિ કરે છે ને એની ઉપર ડિપેન્ડ કરે. પીચ કેવી છે, તીણો અવાજ છે કે જાડો અવાજ છે. યાદ રાખજો મિત્રો, કંપ વિસ્તાર તો હંમેશા વર્ગ હોય, કંપ વિસ્તારનો વર્ગ હોય, ખબર છે ને? અને કંપ વિસ્તાર ધ્વનિની પ્રબળતા ઉપર ડિપેન્ડ કરે છે. એની ઉપર કરે છે? પ્રબળતા ઉપર. સર આપણે જાડો અવાજ છે કે ઝીણો અવાજ છે આવૃત્તિ ઉપરથી નક્કી કરી શકીએ. હા હા, અને જ્યારે પ્રબળતા છે, ધ્વનિ બહુ તીવ્ર છે અથવા તો હાવ આમ સાંભળી શકાય એવો છે અથવા તો સાંભળી શકાય એવો નથી, તો ઈ કંપ વિસ્તાર ઉપર ડિપેન્ડ કરશે.
ઓકે કારણ કે બહુ મોટો કંપ વિસ્તાર હોય ને તો એ અવાજ બહુ આમ આપણે તીવ્ર હોય કે આપણે કાનને આપણે ઓલું ઘડીવાર ધાગ પડી જાય ખબર હોય તો. એટલે આપણે તીણો અવાજ એટલે આપણે સીટી કુકરની બસ. સીટી છે ઈ કયો છો ને સર? હા એવો ઈ આમ મતલબ શ્રાવ્ય હોય, આમ આપણને વાંધો ન આવે. ઓકે સર. એક થોડોક જાડો હોય તીણો, મતલબ જે બહેનો બોલે ને એને તીણો અવાજ કહેવાય, ભાઈઓ બોલે ને કેવો કહેવાય? થોડોક જાડો અવાજ કહેવાય, ઘોઘરો. બસ આ પીચ નક્કી કરે, બરોબર, આવૃત્તિ કરે છે. ઓકે ચાલો પછી પ્રશ્ન છે, પદાર્થની ઉપર નીચેની ગતિને શું કહેવાય છે? એવું જ છે ને, શું છે? દોલન. દોલન કે કંપન શું કહેવાય? કંપન શાયદ કદાચ. શાયદ કે કદાચ છે. જો પ્રશ્ન શું છે, પ્રશ્ન વાંચો તો કૃપાબેન, પ્રશ્ન શું લખ્યો છે? પદાર્થની ઉપર નીચે કે આગળ પાછળ થતી ઝડપી ગતિને ખાલી જગ્યા કહે છે. હવે તો દોલન તો ન આવી શકે, બરોબર છે, કારણ કે જે ઉપર નીચે છે ને આગળ પાછળ છે. તો કંપન કહી શકાય. કંપન ગમે એમ થાય, બરોબર. કંપન માટે કોઈ જરૂરિયાત હોતી. દોલન તો ફક્ત એક આમ સીધું માધ્યમ. દોલન તો આપણને ખબર છે કે એની પછી એનો વિસ્તાર ક્યારે મૂકતો નથી દોલનમાં, બરોબર. આગળ આમ જ તે. જોઈએ શું આવે છે, બરોબર. કંપન, કંપન એટલે આપણે કહીએ ને ધ્રુજારી, એક આપણે શબ્દ ધ્રુજારી, આમાં બહુ ધ્રુજારી છે, આ કેટલું ધ્રુજે છે, બરોબર, એને કહેવાય કંપન કહી શકાય છે. ચાલો પછી શું પ્રશ્ન છે? ભૌતિક કુમાર, ભાવિનભાઈ બોલો તો પ્રશ્ન શું છે? ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. બોલો. એકમ વિસ્તારના વર્ગ. બરોબર, આન્સર ડી, બરોબર ને? વિસ્તારના વર્ગ. ડી. ની પ્રબળતા કંપનીના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. વર્ગના પ્રમાણ. બરોબર. આ જો તરત આપણને તમે એકવાર જોયું છે તો તમને આવડી જશે કે ભાઈ વર્ગના સમપ્રમાણમાં છે, બરોબર. ચાલો આગળ. ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરણ પામતો નથી. શૂન્ય અવકાશ. બીજા કોઈને પાકું શૂન્ય અવકાશ? યસ. યસ. ચાલો લોક કિયા જાય. ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતું નથી. પાકું લોક કરી દઉં? હા સર. ચાલો ઓકે, શૂન્ય અવકાશ, બરોબર. ચાલો હવે પ્રશ્ન આગળ. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે. હર્ટ્ઝ. ધ્વનિની પ્રબળતા જોજો, હજી કહું છું ધ્વનિની પ્રબળતા છે ડેસિબલમાં. ડેસિબલ. ડેસિબલમાં. આવૃત્તિ હોય તો હર્ટ્ઝ આવે. આવૃત્તિ હર્ટ્ઝ, પ્રબળતા ડેસિબલ. આપણે લખ્યું હતું ને સાઈડમાં, મેં તમને બતાવ્યું હતું ધ્વનિની પ્રબળતા ડેસિબલ એકમ ડીબી, બરોબર, ડેસિબલ. ચાલો પછી પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ ખાલી જગ્યા લંબાઈના હોય છે. જો મિત્રો આ એક પ્રશ્ન મારે તમને કહેવાનો રહી ગયો હતો. પુરુષોમાં અને સ્ત્રીઓમાં બંનેમાં જુદા હોય છે. એની ઉપર એની વાત કરીએ તો આ 20 mm. 20 mm, બરોબર છે. અને સ્ત્રીઓમાં હોય 20 5 mm. કેટલા હોય સ્ત્રીઓમાં? 5 mm. 5 mm. 5 mm ના હોય છે. એના કારણે અવાજ તીણો અને જાડો નીકળતો હોય છે, બરોબર. 20 mm આ પાઠ્યપુસ્તકમાં કદાચ છે લખેલું. તો મિત્રો એક તમને કહી દઉં છું કે બધું જ કદાચ કવર થતું નહીં હોય, કારણ કે આપણે વાત કરીએ તો 18 ચેપ્ટર ગણીએ તો 54 પાઠ થાય છે, અને આપણે ટૂંક સમયમાં પૂરું કરવાનું, એટલે ઘણું બધું કવર કદાચ ના પણ થાય, પણ હું ટ્રાય તો કરીશ બધું આવી જાય એવું. પણ છતાં તમે એમાં ધ્યાન પાઠ્યપુસ્તકમાંથી થોડું થોડું લેતા રહેજો, ક્યારેક ક્યારેક જોવું, બરોબર મિત્રો. તો કઈ પ્રશ્ન હોય તો કયો, બાકી આપણે અહીંયા સેશન પૂરો કરીએ.